चलो बाळको, हूँ सुचि सोनी जेम्स गुणमांथी तमने पहला धोरणनो अंग्रेजी विषय भणावीश। हवे आपणे आज एबीसीडी लखीशुं। बराबर? शुं लखीशुं? तो अहींया आपणे एबीसीडी लखीशुं। तो एबीसीडी केवी રીતે લખીશું? તો એ ફોર એ, તો એબીસીડી ઉચ્ચાર સાથે લખવાની છે। બરાબર? તો એ નો શું થાય? તો એ, બી તો બી, અહીંયા અંગ્રેજીમાં લખવાની છે અને અહીંયા ગુજરાતીમાં લખવાની છે। પરીક્ષામાં તમને આપેલું હોય, દાખલા તરીકે અહીંયા એ આપેલું છે। બરાબર? તો સામે શું લખવાનું છે? તો એ, શું લખવાનું છે? એ। બરાબર? એવી રીતે આપણે અહીંયા લખીશું। અહીંયા એ ફોર એપલ, અહીંયા શું લખીશું? તો એ। અહીંયા અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી લખો। બરાબર? તો અહીંયા સામે ગુજરાત અંગ્રેજી ઉચ્ચાર છે એ, એની સામે ગુજરાતી લખવાનું છે, તો એ। પછી અહીંયા બી, અહીંયા બી કઈ લીટીમાં લખવાનું છે? તો લાલ લીટીથી વાદળી લીટી સુધી। કઈ લીટી? લાલ લીટીથી વાદળી લીટી સુધી, તો સી, તો સી, અહીંયા સી। પછી ડી, લાલ લીટીથી વાદળી લીટી સુધી ડી, અને નાની વાદળી લીટીમાં શું લખીશું આપણે? ડી। પછી ઈ, અહીંયા ઈ લખીશું। એ બી સી ડી અને ઈ, શું લખીશું? ઈ। હવે ઈ નું શું થાય? એ પણ થાય। એનો ઈ નું શું થાય? એ પણ થાય। પછી શું આવશે? એ બી સી ડી ઈ અને પછી એફ, શું થશે? તો એફ। પછી જી, તો જી। પછી એચ, તો એ અને ચ, એચ। આઈ, અહીંયા આઈ। એવી જ રીતે જે, તો અહીંયા જને એક માત્રે જે। પછી કે, અહીંયા પછી એલ, એલ ફોર લાયન, તો એલ। પછી એમ, અહીંયા એમ। પછી એન, તો અહીંયા એન। પછી એન પછી શું આવે? તો ઓ, શું આવશે? તો ઓ। પછી પી, શું આવશે? તો પી। પછી ક્યુ, શું આવશે? તો ક્યુ। અને આર, આર। હવે પછી શું આવે? આર પછી એસ, એસ। ટી, યુ, U
વી, પછી ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. હવે આપણે આની જોડે જોડે અહીંયા બીજી એબીસીડી લખીશું. બરાબર, અહીંયા પહેલી એબીસીડી, અહીંયા બીજી એબીસીડી. બરાબર, તો અહીંયા એ તો એ, પછી અહીંયા બી તો બી, પછી સી, પછી સોરી બી, સી અને ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, વાય અને ઝેડ. આપણે કઈ એબીસી લખી? પહેલી એબીસી લખી અને જોડે જોડે બીજી એબીસીડી પણ લખી. હવે આપણે અહીંયા શું કરીશું? હવે આપણે અહીંયા સામસામે જોડકા લખીશું. બરાબર, તો અહીંયા લખીશું એ જોડકા જોડો. અહીંયા એ, પછી અહીંયા ટી, ટી, અહીંયા એમ, ઓ, એસ, બી, ડી, એફ અને જી. બરાબર, હવે આપણે અહીંયા શું લખીશું? તો જી, બી, ડી, એમ, ટી, એફ, એ, ઓ અને એસ. બરાબર, હવે જોડકા કઈ રીતે તમને પરીક્ષામાં આવી રીતે આપેલું હોય તો તમારે કેવી રીતે જોડવાના? તો અહીંયાથી અહીંયા એ, પછી ટી, એમ, ઓ, બી, ડી, એસ, એફ અને જી. અહીંયા પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંનેના જોડકા તમારે આવી રીતે પરીક્ષામાં પૂછાય તો તમને આવી રીતે આવડવા જોઈએ. બરાબર, હવે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. તારીખ 13/3/2021,
હોમવર્ક પહેલી અને બીજી ABCD લખવી. બરાબર. કઈ ABCD? પહેલી ABCD અને બીજી ABCD આપણે નોટમાં લખવાની છે. નોટમાં લખવી. કઈ નોટમાં? અંગ્રેજીની. આજે મેં બતાવી એ રીતે તમારે ABCD નોટમાં લખવાની છે. બરાબર. હવે આપણે આગળ પછી ABCD આજે લખી દઈએ. પછી આવતા પીરિયડમાં આપણે સ્પેલિંગો અહીંયા સ્પેલિંગો લખીશું. આપણે જે સ્પેલિંગો જે બાકી છે એ સ્પેલિંગો આપણે લખીને તૈયાર કરવાના છે. બરાબર. સ્પેલિંગ આપણે લખી અને પછી તૈયાર કરવાના છે.